જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં ખુલ્લું મૂકવામાં આવેલું નવું મગફળી ખરીદી કેન્દ્ર બંધ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો। આ અગાઉ માર્કેટિંગ યાર્ડમાં ઓપનિંગ કરવામાં આવ્યું હતું તથા યાર્ડને બદલે ખડિયા નજીકનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું, પરંતુ તે બંધ કરાયું છે। ખડિયા સેન્ટરમાં એક પણ ખેડૂતને ખરીદી થઈ નથી। નવું મગફળી ખરીદી કેન્દ્ર બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને આ મામલે કિસાન સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે। તેમજ ત્યારબાદ આ ખરીદ કેન્દ્ર શરૂ કરવા માટે તંત્રએ બેઠક યોજી હતી। તો જે મગફળી ખરીદી કેન્દ્ર છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે। નવું મગફળી કેન્દ્રને બંધ કરવામાં આવ્યું, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। કેન્દ્ર બંધ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતો પોતાની મગફળી લઈને વેચવા માટે આવતા હોય છે, પરંતુ ખરીદી કેન્દ્ર બંધ થતા ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવે છે અને જૂનાગઢમાં નવનિર્મિત મગફળી ખરીદી કેન્દ્ર બંધ કરાયું છે। ત્યારે નવું જ આ કેન્દ્ર હતું અને તેને બંધ કરી દેવામાં આવ્યું। કયા કારણસર તેને બંધ કરવામાં આવ્યું તે જાણી શકાયું નથી। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ચરણસિંહજી, આપનું સ્વાગત છે। ચરણસિંહજી, આજે નવું જે હતું સેન્ટર અને તેને કેમ બંધ કરી દેવામાં આવ્યું છે? આ બાબત છે આજે સવારે માનનીય કલેક્ટર સાહેબ શ્રી છે એમના ધ્યાને આવી અને સાહેબે અમને આ બાબતે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે કીધેલ હતું અને સાહેબના માર્ગદર્શન પ્રમાણે ખરીદી સાથે જોડાયેલા તમામ જે અધિકારીઓ છે એમને અમે અહીંયા બોલાવ્યા છે। હકીકતમાં પ્રશ્ન એવો હતો કે મગફળી માટે જે એપીએમસી સેન્ટર હોય છે ત્યાં જગ્યાનો અભાવનો એક પ્રશ્ન હતો, એટલે જગ્યાના અભાવના કારણે ખરીદી કરી શકાય કે કેમ એવી એક વાત હતી। તો અમે ત્યાં વધારાની જે સગવડતા હોય છે જે ઊભી કરી અને મગફળીની ખરીદી શરૂ થઈ જાય એના માટે પ્રયાસો કર્યા છે અને આવતીકાલે રાબેતા મુજબ મગફળીની ખરીદી કાલે સવારથી ચાલુ થઈ જશે એવા અમારા પ્રયત્નો છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।